જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 32મો શ્લોક સમજીશું. મહી પાર્થ વ્યાપાશ્રિતસ્ય એ અપી સ્યુઃ પાપીઓ નય સ્ત્રીઓ વેશ્યાસ્તથા શુદ્રા તે અપી યાંતિ પરમ ગતિમ. હે પાર્થ, જે મનુષ્યો મારું ચરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ, વૈશ્યો એટલે વેપારી તથા શુદ્રો એટલે શ્રમિકો હોય તો પણ તેઓ પરમગતિ પ્રાપ્ત કરે છે. અહીં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે ભક્તિમાં ઉચ્ચ અને નિમ્ન વર્ગના લોકો વચ્ચે કોઈ ભેદભાવ રહેતો નથી. ભૌતિક જીવનમાં આવા વિભાજન હોય છે, પરંતુ ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવામાં પરોવાયેલા મનુષ્ય માટે તે હોતા નથી. દરેક વ્યક્તિ પરમધામમાં જવા માટે યોગ્ય છે. શ્રીમદ ભાગવતમમાં કથન છે કે અધમ્યોનીમાં જન્મેલો ચાંડાલ શ્વાનભક્ષી પણ શુદ્ધ ભક્તના સંગને કારણે શુદ્ધ થઈ શકે છે. તેથી ભક્તિ તથા શુદ્ધ ભક્ત દ્વારા થતા માર્ગદર્શન એવા તો શક્તિશાળી હોય છે કે તેમાં ઉચ્ચ નીચનો ભેદભાવ રહેતો નથી અને કોઈ પણ મનુષ્ય તે ગ્રહણ કરી શકે છે. શુદ્ધ ભક્તનું ચરણ લેનાર સૌથી સામાન્ય માણસ પણ સુયોગ્ય માર્ગદર્શન દ્વારા શુદ્ધ થઈ શકે છે. પ્રકૃતિના વિભિન્ન ગુણો પ્રમાણે મનુષ્યને સાત્વિક, બ્રાહ્મણ, રજોગુણી ક્ષત્રિય, રજોગુણી તથા તમોગુણી સંમિશ્રિત વૈશ્ય અને તમોગુણી શૂદ્ર કહેવામાં આવ્યું છે. તેમનાથી પણ નિમ્ન મનુષ્યો ચાંડાળ કહેવાય છે અને તેઓ પાપી કુટુંબમાં જન્મે છે. સામાન્ય રીતે ઉચ્ચ વર્ગવાળા આ પાપી કુળોમાં જન્મેલાઓનો સંગ કરતા નથી, પરંતુ ભક્તિની પ્રક્રિયા એવી પ્રબળ હોય છે કે શુદ્ધ ભક્ત, ભગવત ભક્ત બધા જ નિમ્ન વર્ગોના મનુષ્યોને જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે છે. આ પ્રમાણે જ સંભવી શકે છે કે જ્યારે મનુષ્ય કૃષ્ણનું ચરણ લે છે, અહીં વ્યાપાશ્રિતસ્ય શબ્દ દ્વારા નિર્દેશ થયો છે તે પ્રમાણે મનુષ્ય કૃષ્ણનું સંપૂર્ણ ચરણ ગ્રહણ કરવું જોઈએ. ત્યારે તે મોટામાં મોટા જ્ઞાની તથા યોગીથી પણ મહાન થઈ શકે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.